આગળની સભામાં આપણે વાત કરી કે પૂજ્ય ગુરુ મહારાજ ઘણી વાર કહે છે, જેને લોકો ચૂંટે એ સંસદમાં બેસે. 4 તારીખે ખબર પડી જશે કોને બેસવાનું છે ને કોને નથી બેસવાનું. જેને લોકો ચૂંટે એ સંસદમાં બેસે, પણ જેને ભગવાન ચૂંટે એને સત્ય સત્સંગમાં બેસે છે. ત્યારે સત્સંગમાં બેઠા છે એ ખૂબ ભાગ્યશાળી છે. શ્રીમદ ભાગવત પુરાણની અંદર વ્યાસજી લખે, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમં ચલવતે પુરુષો યદા. આ જીવાત્માના જ્યારે જન્મ જન્માંતરના ભાગ્યનો ઉદય થાય ત્યારે આ દુર્લભ સત્સંગની પ્રાપ્તિ થાય છે. પુરાણોમાં બહુ સુંદર મજાની કથા છે. ધ્રુવજીએ 6 મહિના તપશ્ચર્યા કરી, ભગવાનના દર્શન થયા. હજારો વર્ષથી તપશ્ચર્યા કરેલા ઋષિ મુનિઓના મનમાં થઈ આપણે તપ કરીને રાકડો થઈ ગયા, સુકાઈ ગયા. હજારો વર્ષ પસાર થયા છતાં ભગવાનના દર્શનની ઝાંખી ન થઈ. અને ધ્રુવજીને 6 મહિનામાં ભગવાને લાગવત કરી. ભગવાન ત્યાં પ્રગટ થયા, નાવિકનું રૂપ લઈને આવ્યા. અને ભગવાને દૂર એક ડુંગર બતાવ્યો. સામે ડુંગર દેખાય છે, ધ્યાનથી જોયું માણસોના હાડપિંજરનો ઢગલો. ઓહ પ્રભુ, આ બધા કોના હાડપિંજર છે? ભગવાને કીધું ધ્રુવજીના હાડપિંજર છે. બધા હાડપિંજર ધ્રુવજીના છે. કેવી રીતે? મને પામવા માટે એક મનુષ્યનો જન્મ મળે, ઘર પરિવાર છોડી અહીં આવીને તપશ્ચર્યા કરે, તપશ્ચર્યા કરતા કરતા સુકાઈ જાય, હાડપિંજર તેને પડી જાય. બીજો જન્મ, ત્રીજો જન્મ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, અને હાડપિંજરનો ઢગલો થયો ને ત્યારે આ જન્મની અંદર 6 મહિના હું મેળ્યો છું. અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરાંગતિ. આવી જન્મો જન્મ સાધના કરે ત્યારે ભગવાનના દર્શનની ઝાંખી થાય. ત્યારે વાલા ભક્તો, આટલો દુર્લભ સત્સંગ મેળ્યો છે આ એક જન્મના પુણ્યથી નહીં. માટે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, હળવે પુણ્ય હોય નહીં હરિ હરિ કથાનો જોગ. આપણે પણ પૂર્વ જન્મની અંદર ઘણી સાધના કરી હશે, ત્યારે દુર્લભ સત્સંગની પ્રાપ્તિ થઈ. અને ત્યારે સદગુરુ પ્રેમાનંદ સ્વામી લખે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર સુંદર વર મારા શ્રી હરિ રે. કથા તો બહુ વિસ્તાર છે, તો ગાવાનું વગાડવાનું પણ આપણે પાસે ટાઈમ થોડો છે, એટલે એ પ્રમાણે આપણે થોડી સ્પીડ રાખવી પડશે. સવારના ઉદી છે, સવારના આટલી બધા મોડું થઈ જાય ને, કઈ આપણે 9 ને 5 પૂરું કરી દઈશું. 10 મિનિટ અમારા તરફથી તમને ભેટ, તમે દાન કરતા હોય ને એમાં અમે તમને 10 મિનિટ સમય દાન કરીશું. તેને સત્સંગ મળવો અતિ દુર્લભ છે. અને તુલસીદાસજી મહારાજ લખ્યું, કામ સુખ હરિ કે ચરણમી કા સંતન કે માંગ. આખી દુનિયા શાંતિ માટે દોડધામ કરે છે. વીકેન્ડ આવે એટલે ઘડી એક દી આમ જાય, એક દી આમ જાય. કેમ? તો કે શાંતિ જોઈએ છે. પણ શાંતિ છે ક્યાં? ઘણી વાર ના હોય શાંતિલાલભાઈ, પણ ખરેખર એની શાંતિ ન હોય, એ ટેન્શનમાં જીવતા હોય. ત્યારે આખી દુનિયા છે એટલો બધો ફાસ્ટ જમાનો, સ્ટ્રેસમાં, ડિપ્રેશનની અંદર, દોડ ધામ, સોશિયલ મીડિયા, હરીફાઈનો જમાનો છે. બધાને આગળ જવું છે, વધારે પૈસા કમાઈ લેવા છે, બધા કરતા આગળ જવું છે. પરિવારનું, બિઝનેસનું, ઘણી પ્રકારના ટેન્શન છે. એમાંથી શાંતિ આપણને ક્યાં મળે? આમ તો મોટિવેશનલ સ્પીકરો, મોટા મોટા સેમિનારો મળે કે સ્ટ્રેસ કેમ દૂર થાય, ડિપ્રેશન કેમ ઓછું થાય. પણ વાલા ભક્તો, બધા કરતા મોટું જો કોઈ ઉપાય હોય ને તો એ છે સત્સંગ. ક્યાં સુધીના દુઃખ, ડિપ્રેશન, સ્ટ્રેસ તો દૂર કરે, પણ બ્રહ્માનંદ સ્વામી લખે, સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને. આ સત્સંગ એવો દિવ્ય પ્રતાપ છે કે સત્સંગને લઈને જન્મ મરણ લગ 84 ગર્ભવાસ એ બધા જ દુઃખ ટળી જાય. મનમાં તે શાંતિ મળતી હશે,
ઉત્તર ગુજરાતના એક હરિભક્ત હતા ને એટલા બધા ડિપ્રેશન સ્ટ્રેસમાં આવી ગયા, આત્મઘાત કરવાના સંકલ્પ થાય, સુસાઇડ કરવાના. કોઈ કીધું જુનાગઢ જાઓ ગુણાતીતાનંદ સ્વામી પાસે, સત્સંગ કરશો ને તમારા ફેર ટળી જશે. આવ્યા જુનાગઢ, 2 દી સત્સંગ બેઠા, કવિ ક્ષેત્રમાં 2 દી બેઠા હશે, પછી કઈ શાંતિ ન થઈ. એને તેઓ પંચ તીર્થી કરતા હોય અને ત્યારે સ્વામીએ સમજાવ્યા, પણ છતાં ગયા કલ્યાણભાઈ મળ્યા, એને સમજાવીને પાછા મોકલા. થોડા દિવસ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પાસે બેસીને સત્સંગ કર્યો, એને જે કાંઈ ફેર ટળ્યા હતા, સ્ટ્રેસ ડિપ્રેશન બધું ઓછું થઈ ગયું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી દેખો લાખ મણ લોઢાની ગોળી ટેકી હોય અને થોડું ઘણું પાણી નાખીને તો વરાળ થઈ જાય, ગંગા જેવી નદી હોય અને એમાં કેટલા સમય સુધી તો આમ પાણીની છોડો ઉડે ધીમે ધીમે ટાઢું થાય. એમાં જીવ જન્મો જન્મથી આને સંસારના ફેર ટળી ગયા છે, તપી ગયો છે જીવ આદિ વ્યાધિ ઉપાધિથી. એમ 2-5 દિવસ સત્સંગ કરીને એ મેળ આવે. રોજ એવા સંતોનો સત્સંગ સેવા ભજન કરતા 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 ઘણા દિવસે ટાઢું થશે. ત્યારે એની માટે આ દુર્લભ સત્સંગ છે અને એમાં પણ સાચું સુખ અને શાંતિ આપનારા હોય તો ભગવાનના ચરિત્રો છે. વ્યાસજી વેદના વિભાગ કર્યા, 18 પુરાણ રચ્યા, શાંતિ નહોતી થતી. નારદજી આવ્યા, શાંતિ નથી થતી. કાઠિયાવાડી હોય ને, રોટલા શાક બધું જમે, પણ જ્યાંથી છાશ ન આવે ત્યાંથી સંતોષ ન થાય. એમ કીધું આટલું રીચું ધર્મશાસ્ત્રો જ્ઞાનશાસ્ત્રો, શાંતિ નથી થતી. બીજું તમે જ્ઞાન બહુ કીધું પણ ભગવાનના ચરિત્ર નથી લખ્યા. ભગવાનના ચરિત્ર લોકો પછી શાંતિ થશે. અને વ્યાસજીએ શ્રીમદ ભાગવત પુરાણની રચના કરી શાંતિથી. સ્વરૂપાનંદ સ્વામી બ્રહ્મરૂપની સ્થિતિમાં વર્તતા હતા, છતાં પણ જ્યારે અશાંતિથી મહારાજે કીધું આ દાદા કાચરના નળિયા વળિયું આ બધું લીલા ચરિત્ર સંભાળો, અને સંભાળ્યું ત્યારે એમને પણ શાંતિ થઈ ગઈ. હરિ કે ચરિત્ર મહારસ રૂપા, એસો ગ્રંથ કરહી અનુપા, અનંત કોટી બ્રહ્માંડ કે સુખા, હરિ ચરિત્ર આગે સબ દુખા. જે સુખ અને શાંતિ એ ભગવાનના ચરિત્રોમાં છે, એ શાંતિ બીજી ક્યાંય નથી. ત્યારે ભગવાનના ચરિત્રો આપણે 5 દિવસ એ ચરિત્રનું શ્રવણ કરવું છે. આમ તો નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી આપણા વાલા મહારાજ ગઢપુરમાં ઘણી લીલાઓ કરી, સારંગપુરમાં, વડતાલ, પંચાળા, જુનાગઢ અનેક જગ્યાઓ લીલા કરી છે. એવી જ રીતે સીધી મહારાજ કચ્છમાં પણ અવારનવાર પધાર્યા છે અને કચ્છની અંદર પણ મહારાજે બહુ સુંદર મજાની રસાળ લીલાઓ કરી છે. ભારતીય સિને જગતના મહાન અભિનેતા, મહાનાયક, બિગ બી અમિતાભ બચ્ચન ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા અને એમને મોદી સાહેબ ક્યાં લઈ ગયા? કચ્છના સફેદ રણમાં. અને એ વખતે એક વાક્ય બોલ્યા, કચ્છ નહીં દેખાતો, કચ્છ નહીં દેખાતો. આપણે એક વાક્ય બોલવું છે, કચ્છ કી લીલા નહીં સુની તો કુછ નહીં સુના. ત્યારે 5 દિવસ શ્રીજી મહારાજ કચ્છની અંદર પધાર્યા અને કચ્છમાં જે લીલાઓ કરી એ શ્રવણ કર્યું. આપણે સાહિત્યની અંદર એક સુંદર મજાનો દોહો છે. શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો પાંજો કચડો બારે માસ. બીજા બધા ટેમ્પરરી, પણ કચડો બારે માસ. ત્યારે આ કચ્છ લીલા એક ગ્રંથની રચના કરી છે અચ્યુતદાસ સ્વામી. અચ્યુતદાસ સ્વામીનો સંતો પાઠ આપણે ઘણી